કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર એમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જો કોઈને મથાવતું હોય, એમ તો કંઈ મથાવ્યું કંઈ છે જ નહીં મળે, પણ કોઈને ભારે લાગતું હોય અને ના ખબર પડતી હોય તેવા બે ટોપિક હવે આપણે જોઈશું. 7 નંબરમાં જોઈશું આજે વિનંતી સૂચવતા વાક્ય, એટલે કે રિક્વેસ્ટિંગ સેન્ટન્સ. એમાં ખાસ તો બરોબર છે પ્રત્યક્ષ પરોક્ષમાં વિનંતી માટે કેટલાક ઉપયોગી નિયમ છે એને આપણે જોવાનો પ્રયત્ન કરીશું. નિયમ યાદ રાખો અને નિયમ કરતાં બી એને ઓળખાય કઈ રીતે ને એ તમારે યાદ રાખવાનું છે. તો શરૂઆત કરીશું આજના સેશનની. પહેલાં તો આપણે નિયમ જોઈશું. ઓકે, પહેલું છે સેટ ટુના બદલે, યસ ચાલો, સેટ ટુના બદલે અત્યાર સુધી બરાબર છે આપણે ઘણું બધું જોયું. અહીંયા વિનંતી છે એટલે એક શબ્દ આવશે, કયો આવશે? રિક્વેસ્ટેડ. અથવા તો કોઈક વખત તમારે મૂકવું હોય તો મૂકી શકાય આસ્ક, અથવા તમે લખવો હોય તો શું લખી શકાશે? ટોલ્ડ. ખાસ ધ્યાન રાખજો. ઓકે, સંયોજક તરીકે ફરી એકવાર અહીંયા આવશે તમારી પાસે ટુ આવે એટલે ટુ પછી બરાબર છે જો વાક્ય હકાર હોય તો એ રીતે, જો વાક્ય નકાર હોય તો એ રીતે, હકાર હોય તો ટુ પછી ક્રિયાપદનું કેવું રૂપ મુકાશે? મૂળ રૂપ. પાછું સર આવ્યું? હા, કેમ? એક જ રીઝન છે, ત્યાં વિનંતીવાળા વાક્ય હતા આજ્ઞાર્થ વાક્યમાં, તો ત્યાં જે સંયોજક હતું એ જ સંયોજક અહીંયા પણ મૂકેલું છે. એ જ રીતે નકાર હોય તો નોટ આવશે, પ્લસ ટુ આવશે, પ્લસ ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? મૂળ રૂપ. આઈ હોપ તમને કન્સેપ્ટ ખબર પડી, ખ્યાલ આવ્યો. નેક્સ્ટ થિંગ, લેટ હોય ને, લેટ આ વાક્યને ઓળખવાની નિશાની છે. આ વાક્ય ક્યાંથી ઓળખાશે? લેટ. લેટ પ્લસ આનું છે ને ગુજરાતી કરવું પડે. ગુજરાતી કઈ રીતે કરશું અંદર આવે એટલે હું તમને સમજાવું. બે એક સાથે બરોબર છે, આપણે ભાગ પાડીશું. જસ્ટ લાઈક લેટ આવે તો લેટની જગ્યાએ બરોબર છે એક શબ્દ અલાવ, અથવા બીજો શબ્દ કયો આવશે? પરમિટ. યાદ રહેશે, ક્યાં અલાવ, ક્યાં પરમિટ. આ બેમાંથી એક શબ્દ તમારે અંદર લખવાનો છે. ઓકે, આને રિપ્લેસ મારવાનું છે. કાળમાં ફેરફાર થતો નથી. સર ક્યારે થાય ક્યારે નહીં થાય? કંઈ નહીં, આ ટુ આવે ને ત્યારે નહીં થાય, બાકી બધામાં થશે. હા ને, હજુ એક છે એમાં જોઈશું આપણે. સર્વનામમાં ફેરફાર થાય છે, સમય સૂચક શબ્દમાં ફેરફાર થાય છે. એટલે કે આ મેં તમને કીધું તું, યાદ છે? 1 થી 7માં થાય, આમાં 8મો નિયમ હતો, અને આ 1 થી કેટલા હતા? 4. નિયમ યાદ હશે ને તો બહુ મજા આવશે. સર એકાદ બનાવીને બતાવો. યસ, આપણી પાસે એક વાક્ય છે, ચેક કરજો. સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, લેટ્સ પ્લે ફોર હાફ એન આવર. અહીંયા છે ને કોઈકની પાસે વિનંતી કરતું હશે કે ભાઈ અમને રમવા દો ને ભાઈ જરાક, બરાબર છે. જો કે છે લેટ્સ પ્લે ફોર હાફ એન, અમને અડધો કલાક રમવા દો. પૂછે છે. જો ટીચર હા પાડશે તો જતા રહેશે, ના પાડશે તો શાંતિથી બેસી જશે. પરમિશન કોની કહેવાય? પરમિશન, પરવાનગી. વિનંતી, વિનંતી એને જ કહેવાય ને. જો પૂછે ને કોઈક હા પાડે તો જવાય, ને ના પાડે તો ના પાડી દેવાનું, બરાબર છે, બંધ કરી દેવાનું એ ક્રિયા. એટલે જનરલી અહીંયા છે ને કોઈક પ્રકારનો બરાબર છે આસ્કિંગ મેનર્સ આવશે. બસ, તો જવાબની શરૂઆત પણ એ રીતે જ આવશે. શું? સ્ટાર્ટિંગ વિથ, ધ્યાન આપજો. યસ, સ્ટુડન્ટ્સ છે તો સ્ટુડન્ટ્સનું શું આવશે? સ્ટુડન્ટ્સ. ચાલો, સેટ ટુ બદલે અહીંયા આપણે કંઈક લખ્યું છે. યસ, શું આવશે? રિક્વેસ્ટેડ. યાદ રાખજો. ટીચરનું, ટીચર પૂછે છે ટીચરને, બરોબર છે, હવે જઈએ. ઓકે, યસ, કન્સેપ્ટ બરોબર છે. વાક્ય હકાર નકાર, લેટ્સ પ્લે ફોર હાફ એન આવર. હકાર છે, હકાર હોય તો ટુ આવશે પહેલા. થઈ ગયું. હવે અહીંયા પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ આ લેટ્સ છે, આવું તમને ખબર પડે કે આ લેટ્સ હોય ને તો આમ લખાય, લેટ પ્લસ અસ. લેટનું શું કરવાના હમણાં? અલાવ, અને અસનું સર્વનામમાં જે કંઈ થતું હશે તે આપણે અત્યારે શું કરીશું? ધેમ. તો ડાયરેક્ટ જ બરાબર છે ટુ આવ્યો, લેટની જગ્યાએ એક શબ્દ મૂકીશું. કયો શબ્દ આવશે? અલાવ. ધેમનું શું આવશે? ધેમનું ધેમ. પ્લેનું, પ્લેનું પ્લે જ રહે. કેમ? કાળમાં ફેરફાર થતો નથી. હમણાં જોઈ ગયા ને, કાળમાં ફેરફાર થતો નથી. નેક્સ્ટ, ફોર હાફ એન આવર. ફોર હાફ એન આવર. આઈ હોપ તમને કન્સેપ્ટ ખબર પડી હશે. ખાસ ધ્યાન રાખજો, પૂછે છે તમને એટલે કે પરવાનગી માંગેલી છે. સર મેઇન હિન્ટ કઈ આવશે? અહીંયા લેટથી શરૂઆત થશે. વાક્ય ક્યાંથી શરૂઆત થશે? લેટથી. લેટથી થાય પ્લસ અંદર પૂછશે. યાદ રાખજો, મોસ્ટ એમપી પુશ કરીને બરાબર છે આટલી વસ્તુ લખી લેજો. હું તમને આમાં ફર્ધર એક પણ વાક્ય નહીં કરાવું ને તો પણ ચાલે, પણ આપણે કરીશું બરાબર છે, થોડીક જસ્ટ પ્રેક્ટિસ માટે. ચાલો, પહેલું વાક્ય છે, ધ પ્રિન્સિપલ સેડ ટુ ધ ક્લાસ ટીચર, ડોન્ટ લેટ ધેમ ગો અર્લી. પેલા લોકોને વહેલા જવા દેતા નહીં. એકચ્યુઅલી પરવાનગીમાં બી ચાલે, અને મારું માનવું છે કે આને દરખાસ્તમાં બી ચાલે.
ખ્યાલ આવે, પણ આપણે પરવાનગી લઈશું થોડુંક વ્યવસ્થિત સુટેબલ બનાવવા માટે. તો આન્સરની શરૂઆત મને ખબર કેવી રીતના પડે કે આ પરવાનગી અથવા વિનંતી છે, તો કે અંદર શું છે, ડોન્ટ છે, નોટ છે, પણ લેટ દેખાયો ને, લેટ પછી ખબર પડશે ને. એમાં પાછું પૂછે લેટ ધેમ ગો, એમને જવા દેતા નહીં. વિનંતી બી કરી શકાય, બરાબર છે, અને મેજોરિટી બરાબર છે, દરખાસ્ત બી કરી શકાય. એકચ્યુઅલી આ વાક્ય છે ને બંનેમાં ચાલે, મેં તમે કીધું ને એ રીતે. આપણે અત્યારે વિનંતીમાં લઈશું, શું આવશે, ધ પ્રિન્સિપલ સેડ ટુ ના બદલે, બરાબર છે, આપણે એક જ શબ્દ મૂકતા હતા, કોઈને યાદ હોય તો શું આવતું હતું, રિક્વેસ્ટેડ. કોણ છે રિક્વેસ્ટેડ, ધ ક્લાસ ટીચર. ક્લાસ ટીચર થયું. નેક્સ્ટ થિંગ, વાક્ય નકાર છે એટલે શું આવે, નોટ ટુ. લેટ નીકળી ગયું, એની જગ્યાએ શું આવશે, અલાવ. ધેમનું તો ધેમ જ આવશે, ખ્યાલ આવે. ખાલી લેટ નથી, ખાલી લેટ છે તો ધેમનું તો ધેમ જ આવશે. બીજાની વાત કરે છે, પ્રિન્સિપાલ વાત કરતો છે ટીચરની સાથે, પણ વાત કોઈ ત્રીજા વ્યક્તિની થાય તો જે ત્રીજા વ્યક્તિ છે એના સર્વનામમાં કોઈ ફેરફાર થતો નથી. આવો સર્વનામમાં ફેરફારમાં એક નિયમ આપણે જોઈ લો, બસ તો એ જ છે, ટુ અલાઉ ધેમ ગો, શું છે, અર્લી. ખ્યાલ આવશે, મેં તમને પહેલા જ કીધું. અને દરખાસ્તમાં પણ મૂકી શકાય, પણ આપણે અત્યારે પરવાનગીમાં રાખેલું છે, નિયમ યાદ કરતા છે અને આપણે એની પ્રેક્ટિસ કરતા છે. હજી એક વાક્ય છે આપણી પાસે, વિશાલ સેડ ટુ અમિત, લેટ મી લિસન ટુ ઇન્ડિયન રેડિયો, મને સાંભળવા દે ને. એકચ્યુઅલી બરોબર છે, કોઈક સાંભળતો હશે, વિનંતી કરી છે, સરખા ગ્રુપના છે, પિયર ગ્રુપ્સ છે. તો સ્ટાર્ટિંગ વિથ વિશાલનું, વિશાલ સેડ ટુ ના બદલે તમારે ફરી એકવાર શું મુકાશે, અહીંયા રિક્વેસ્ટ છે. અમિતનું, અમિત થયું કે. નેક્સ્ટ થિંગ, બરાબર છે, લેટ નીકળી જાય, સંયોજક તરીકે હકાર વાક્ય છે, ટુ આવશે. લેટની જગ્યાએ કયો શબ્દ આવશે, અલાવ. હવે આપણે કહીશું મી એ કોના માટે છે, અહીંયા અમિત માટે, તો અલાવ હિમ. લિસનનું, લિસન ટુ, શું સાંભળવાની વાત છે, ઇન્ડિયન આઇડોલ. અત્યારે જસ્ટ છે ને ખાલી નિયમ યાદ રાખો, બાકીનું બધું બરોબર છે મારા પર છોડી દો. પ્રેક્ટિસ આપણે બરોબર છે કરતા છે ને એના પરથી ખ્યાલ આવી જ જશે કે આમાં શું થાય છે. ઓકે, નેક્સ્ટ આવશે, હજુ એક વાક્ય છે, ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, લેટ ભૈરવી લીવ ધ ક્લાસ અર્લી એઝ સી ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર. ઓબ્વિયસલી બરોબર છે, એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, હવે એનાથી કંઈ ફરક નહીં પડે. સેડ ટુ છે, ટીચરને એક રિક્વેસ્ટ કરે છે, જાય એને તાવ આવે છે, પૂછે છે, પરવાનગી માંગેલી છે, વિનંતી કરેલી છે, તો પરવાનગીમાં બરોબર છે મારો જવાબ આવશે સ્ટાર્ટિંગ વિથ, કોણ આવશે, ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ. સર મને ખબર કેવી રીતના પડે કે આ પરવાનગી છે, એક તો પહેલી હિન્ટ લેટ, બીજું એમાં અંદર છે ને પરવાનગીનો ભાવ, વિનંતીનો ભાવ નીકળે છે. યસ, ધ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ સેડ ટુ ના બદલે બરોબર છે અત્યાર સુધી એક જ શબ્દ લખતા છે, કયો આવશે, રિક્વેસ્ટેડ. કોણ છે રિક્વેસ્ટેડ, ધ ટીચર. થયું, ટીચર. શું છે સંયોજક તરીકે, બોલો શું આવશે, ટુ. ટુ આવી ગયું. લેટ નીકળી જાય, લેટ હકાર છે એટલે ટુ આવે, નકાર એટલે નોટ ટુ આવશે, ટુ અલાવ. અલાવ કોને, અત્યાર સુધી છે ને આપણી પાસે સર્વનામ આવતા હતા, પહેલી વાર અહીંયા નામ છે, એનાથી કોઈ ફરક નહીં પડે, બરોબર છે, ટુ અલાવ ભૈરવી નું, ભૈરવી. લીવનું લીવ, કાળમાં ફેરફાર થતો નથી, બાકી સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થતે ને, લેફ્ટ થઈ જતે. લીવ ધ ક્લાસ, કોણ છે, અર્લી. હવે જે આ એઝ આવ્યો ને તો એઝ પછીનું વાક્ય છે ને આખું અલગ પડે, એટલે બધા પાછા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના નિયમે લાગશે. એઝ she was suffering from, શેનાથી બરાબર છે પીડાય છે, ફીવર, FEVER. આઈ હોપ કન્સેપ્ટ ખબર પડી. ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ કર્યું, કશું નથી. તમે જે નિયમ છે એને મોડે રાખો તો લગભગ તમને કોઈ વાંધો આવશે નહીં. કૃપા સેડ ટુ યોર મધર, લેટ મી હેલ્પ યુ મમ્મી, મમ્મી મને મદદ કરવા દેવ. હા, મમ્મી હા પાડશે તો મદદ કરશે, ના પાડશે શાંતિથી બેસી જવાનું. જો કે મદદમાં કોઈ ના નહીં પાડે, બરોબર છે, મદદ તો કોઈ પણ માંગી શકે. યસ, કૃપાનું, કૃપા સેડ ટુ ના બદલે બરાબર છે શું આવશે, બોલો ચાલો અગેન, એક જ તો મુકતા છે, રિક્વેસ્ટ છે. કોણ છે, હર મધર છે ને, હર મધર. ટુ પછી લેટ નીકળી જાય ને, લેટની જગ્યાએ શું આવશે, અલાવ. હવે મી એટલે કોને છે, મી આપણા માટે કૃપા માટે છે, આપણે કહીશું તેણીના માટે. તેણીના માટે મીના ખાનામાં, પેલું કોષ્ટક યાદ છે, કોષ્ટક સર્વનામ વાળું, એમાં મીના ખાનામાં છોકરી માટે શું હશે, હર, તો એ હર આવશે. હેલ્પનું હેલ્પડ થાય, હેલ્પડ થાય ના થાય,
કેમ? કાળમાં ફેરફાર થતો નથી. કોને મદદ કરવાની વાત કરે છે? યુ એટલે કોને? મદદને. આપણે કહીશું હેલ્પ હર, બરાબર છે. અલાવ હર હેલ્પ તેણીને. હા, અને મમ્મી લખવું હોય તો મમ્મી લખી શકાય ને. છેલ્લે શું આવશે? ફૂલ સ્ટોપ. ખાસ ધ્યાન રાખજો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના દરેક વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. આ ખાસ ધ્યાન રાખજો. આમાં કોઈ જ નવું નથી, તમને અંદાજ આવવો જ જોઈએ. સો દેટ્સ ઇટ ફ્રોમ ધ પ્રેઝન્ટેશન. બહુ જ નાનો ટોપિક હતો. મે બી તમને કદાચ નહીં પણ પૂછાય એવો ટોપિક છે, પણ આપણે શીખેલા હોય ને તો કામ લાગે. એકદમ ઓવરવ્યુ, શોર્ટમાં કન્ક્લુઝન. લેટથી શરૂઆત હશે. લેટની અંદરનો ભાવ કેવો હશે કે પરવાનગી માંગતા હશે તમારી પાસે, તો ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે લેટમાં પરવાનગીવાળા નિયમ યાદ હશે, બરાબર છે. ફરી એકવાર એકદમ શોર્ટમાં. સેટ ટુના બદલે રિક્વેસ્ટેડ, આસ્ક કે ટોલ. સંયોજક તરીકે ટુ આવે એટલે કે હકાર હોય તો ટુ પ્લસ ક્રિયાપદનું મોડું, નકાર હોય તો નોટ પ્લસ ટુ પ્લસ ક્રિયાપદનું મોડું. કાળમાં ફેરફાર થતો નથી, સર્વનામમાં ફેરફાર થાય છે, સમયસૂચક શબ્દમાં ફેરફાર થાય છે. આઈ હોપ તમને ખબર પડી હશે. એકવાર પાછો એવું તો જોઈ કાઢજો, બહુ જ નાનો વિડીયો છે ને તમને સમજ પડી જાય એવી જ છે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.